સીતાપુર લોકસભા બેઠકના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડની પોલીસે તેમના ઘરેથી ધરપકડ કરી છે, જ્યાં તેઓ પૂછપરછ કરી રહ્યા હતા. તો દુષ્કર્મના કેસના આરોપી રાકેશ રાઠોડ આજરોજ હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. જે બાદ ઘરે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. તો પોલીસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ આરોપી સાંસદને કસ્ટડીમાં લઈ લીધા હતા. તો રાકેશ રાઠોડે હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. તો હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી અને સ્પષ્ટપણે શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. તો મળતી માહિતી મુજબ સીતાપુર લોકસભાના બેઠકના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડની પોલીસે તેમના ઘરેથી ધરપકડ કરી છે, જ્યારે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તો દુષ્કર્મના કેસના આરોપી રાકેશ રાઠોડ આજે હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા બાદ ઘરે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. તો પોલીસ કોન્ફરન્સ દરમિયાન જ આરોપી સાંસદને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.